नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये संवसाहुणं एसो पंचन मुक्कारो सव्वभावपणासनो मंगलार्म च सव्वेसिं परमं हवै मंगलम। આજે બીજા અધ્યાય એની શરૂઆત થાય છે તત્વાર્થાધિકમ સૂત્ર એનો બીજો અધ્યાય। પહેલો અધ્યાય પહેલા શ્લોક થી માંડીને આમ કહીએ ને કે બહુ દમદાર હતો અને એની અંદર એક એક શ્લોકની અંદર ઘણું ઘણું તત્વ ભરેલું હતું। 10 અધ્યાયમાંથી પહેલો અધ્યાય સૌથી મેઇન છે એમ કહી શકાય અને એ જ અધ્યાયનું હવે થોડુંક આગળ જ વિશ્લેષણ કરતા એ બીજા અધ્યાયની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છે। વાચકવર ઉમાસ્વાતીજી મહારાજાના વચનો, એમનું જ રચેલું ભાષ્ય અને પૂજ્ય હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ એમની ટીકા અને આચાર્ય દેવ શ્રીમદ વિજય રાજશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબે કરેલું અનુવાદ એ આપણે જોઈ રહ્યા છે। હવે ભાષ્યની અવતરણિકા સૌથી પહેલા કહેવાય છે કે અત્રાહ ઉક્તમ ભવતા જીવાદિની તત્વાની તત્ર કો જીવ કથન લક્ષણો વેતી અત્ર ઉચ્યતે। એટલે કે અહીંયા એક પ્રશ્ન કરાય છે કે આપે જે જીવ વગેરે તત્વો કયા, બરાબર છે। પહેલા અધ્યાયની આપણે જોયું કે જીવ અજીવ વગેરે ટોટલ 7 તત્વ છે। થોડોક વિસ્તાર કરીએ તો 9 તત્વ કહેવાય, બરાબર છે। જેમ જેમ સંક્ષેપ કરતા જઈએ છેલ્લે જીવ અને અજીવ એ રીતે 2 તત્વ પણ થાય। આપણે 7 તત્વ જે જોયા તેમાં સૌથી પહેલા હવે પ્રશ્ન કરાય છે કે જીવ કોને કહેવાય અને જીવનું લક્ષણ શું, અને એનો ઉત્તર જે છે ને અહીંયા આપવામાં આવે છે, બરાબર છે। હવે ફરીથી એ જ ભાષ્યની ટીકા કે હવે બીજા અધ્યાયનો પ્રારંભ કરવામાં આવે છે તેમાં અત્રાહ ઇત્યાદિ સંબંધ ગ્રંથ છે। અહીં પ્રશ્નકાર કહે છે કે આપે પહેલા અધ્યાયમાં જીવાજીવાશ્રવ એટલે કે જીવ અજીવ આશ્રવ સંવર નિર્જરા બંધ મોક્ષ, બરોબર છે, એ આપણે જે જોયું એ ઇત્યાદિ જે કહેવાથી જીવાદિ જે તત્વો કયા તેમાં જીવ સ્વરૂપથી કેવા સ્વરૂપ વાળો છે અને એનું લક્ષણ શું છે એવી આશંકા કરીને એનું નિરાકરણ કરવા માટે સૂત્રકાર હવે એનો જવાબ આપે છે કે જે 5 ભાવ વાળો છે એને જીવ કહેવાય। શું કહ્યું? જે 5 ભાવ વાળો છે એને જીવ કહેવાય। આ 5 ભાવમાંથી અમુક ભાવોનો ઉલ્લેખ આપણે પેલા જોઈ ગયા છે, અથવા તો 5 નું પણ કદાચ આવી ગયું હશે કે ઔપશમિક, ક્ષાયિક, મિશ્ર, ઔદયિક, પારિણામિક એ 5 ભાવો જીવના સ્વતત્વ એટલે કે સ્વ સ્વરૂપ છે। એટલે કે આ 5 ભાવ જેમાં હોય એને જીવ કહેવાય છે। કયા કયા 5? તો કે ઔપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, મિશ્ર ભાવ, ઔદયિક ભાવ, પારિણામિક ભાવ। હવે આ એક એક ભાવ છે એ શું છે એ આપણે આગળ જોશું, બરાબર છે। પેલા નામને ધ્યાન રાખી લેવાના છે કે ઔપશમિક એટલે કે ઉપશમ વાળો ભાવ, ક્ષાયિક એટલે કે ક્ષય વાળો ભાવ, મિશ્ર એટલે મિક્સ એવો ભાવ, ઔદયિક એટલે ઉદય વાળો ભાવ અને પારિણામિક એટલે પરિણામ વાળો ભાવ। હવે આ બધાના થોડાક અર્થ આપણે આગળ જોશું। મૂળ સૂત્ર જે છે એ આ રીતે છે અને ભાષ્યની અંદર પણ શોર્ટમાં આપેલું છે કે ઔપશમિક, ક્ષાયિક, ક્ષયોપશમિક, ઔદયિક આ 5 ભાવો જીવનું સ્વતત્વ છે, એટલે કે એ સ્વ સ્વરૂપ છે, બરોબર છે। કેમ કે તત્વથી સ્વરૂપ અથવા તો રૂપ લેવાનું છે। હવે ટીકાની અંદર એનો વિસ્તાર કરે છે એ આપણે જોઈએ। ઔપશમિક, ક્ષાયિક, મિશ્ર અર્થાત ક્ષયોપશમિક આ જીવના પોતાના ભાવો છે। મને લાગે છે અહીંયા કઈક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હશે, જે પણ છે
અહીંયા પ્રશ્ન કરાય છે કે શું આટલા જ ભાવો જીવના પોતાના ભાવો છે? અચ્છા અચ્છા, ટીકામાં વિસ્તાર એ રીતે કર્યું, ઔપશમિક શાયિક પછી જે છે ને મિશ્ર લખ્યું. મિશ્ર એટલે ક્ષય અને ઉપશમ સહિત, એટલે ક્ષય અને ઉપશમ મિક્સ થાય એને મિશ્ર કહેવાય. બરોબર છે, આ રીતે અહીંયા અર્થ કરેલો છે. હવે પ્રશ્ન એ કરે છે કે આટલા જ જીવના ભાવો છે, તો કે ના આટલા જ નહીં, પરંતુ ઔદયિક અને પારિણામિક અને ચ શબ્દથી સન્નિપાતિક આ જીવના પોતાના જ ભાવ છે, એટલે જીવનું પોતાનું જ સ્વરૂપ છે. બરોબર છે. હવે આ સાન્નિપાતિક છે, સન્નિપાતિક નહીં સોરી સાન્નિપાતિક છે, એ શું છે આગળ આવશે. પેલા તો આ બધા ભાવો શું છે એનો ક્રમ વગેરે જોઈએ. અહીં જીવના પોતાના સ્વરૂપનો અધિકાર હોવાથી, એટલે આપણે જાણવું છે કે જીવ કોને કહેવાય. એમાં જીવની અનેક પ્રકારની વ્યાખ્યા આવે, જેમ ચૈતન્ય લક્ષણ વાળો હોય એ જીવ, અથવા તો પ્રાણને ધારણ કરે એ જીવ, એવી અનેક જીવની વ્યાખ્યાઓ હોય છે. એમાંથી આપણે એક વ્યાખ્યા અહીંયા તત્વાર્થકાર જે બીજા અધ્યાયના પહેલા સૂત્રની અંદર કહે છે એ આપણે જોઈ રહ્યા છે. જીવના પોતાના સ્વરૂપનો અધિકાર હોવાથી પ્રારંભમાં ઔપશમિક અને ક્ષાયિક એ બે ભાવોનું ગ્રહણ કર્યું છે. બરાબર છે. ઔપશમિક ભાવનું પહેલા ગ્રહણ કર્યું અને પછી ક્ષાયિક ભાવનું ગ્રહણ કર્યું. તેમાં પણ પહેલા ઔપશમિકનું ગ્રહણ કર્યું, કારણ કે પહેલા ઔપશમિક ભાવ પ્રગટે છે. બરાબર છે. એટલે કે જીવની જ્યારે શુદ્ધિ થાય, શું કહું છું, જીવની જ્યારે શુદ્ધિ થવાનું શરૂ થાય ત્યારે સૌથી પહેલી વાત તો શુદ્ધિ જે છે એ મોહનો અધિકાર આત્મા ઉપરથી હટે એનાથી શુદ્ધિ થાય છે. અને મોહનો અધિકાર વ્યવસ્થિત પ્રોપરલી હટે, બરાબર છે, તો જ આત્માના જે મૂળ ગુણ છે દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટે. તેમાં સૌથી પહેલો જે પ્રગટે છે દર્શન ગુણ છે. અને એ દર્શન ગુણ એટલે કે સમ્યક દર્શન સૌથી પહેલા એ ઔપશમિક ભાવે પ્રગટે છે અને આગળ જઈને ક્ષાયિક ભાવે પ્રગટે છે. ઔપશમિક ભાવ પણ શુદ્ધ છે, ક્ષાયિક ભાવ પણ શુદ્ધ છે. ઔપશમિક ભાવ ટેમ્પરરી છે, ક્ષાયિક ભાવ કાયમનો છે. બરાબર છે. એટલે જ્યારે જીવ વિકાસ યાત્રામાં આગળ વધતો સૌથી પહેલો કયો ભાવ સ્પર્શે છે કે ઔપશમિક ભાવ જે છે ને એને સ્પર્શે છે. એટલે કે જીવમાં સૌથી પહેલા ઔપશમિક ભાવ એટલે કે ઉપશમનો ભાવ પ્રગટે છે. બરાબર છે. અને એના પછી એક ક્ષાયિક ભાવ આગળમાં પ્રગટે છે. તથા ઔપશમિક ભાવ અલ્પ આશ્રય વાળો છે અને અલ્પકાળ રહેનારો છે. ઔપશમિક ભાવ અલ્પ આશ્રય વાળો છે, એટલે કે એ શું કહેવાય કે એ અમુક જ એરિયાને, અમુક જ પોતાની ફિલ્ડને સ્પર્શે છે. અને અલ્પકાળ રહેનારો છે એટલે શું કે એનો પીરિયડ છે એ ઓછો છે. અને ક્ષાયિક ભાવ અધિક આશ્રય વાળો છે, કારણ કે ક્ષાયિક ભાવની અંદર તો શું થાય છે કે ઘણું ઘણું જે છે ને એ ક્ષય થાય છે. ઔપશમિક ભાવમાં ઉપશમ પણ થાય તો થોડોક થાય છે, એટલે ઉપશમ થાય છે થોડાકનો અને રહે છે થોડોક સમય. ક્ષાયિક ભાવ એની અંદર ક્ષય થાય છે ઘણાનો અને રહે છે એ ઘણો સમય, અથવા તો એમ કહી શકાય કે કાયમ ખાતે. બરોબર છે. એટલે આ રીતે ઔપશમિક ભાવ પછી ક્ષાયિક ભાવનું ગ્રહણ કર્યું છે. હવે ક્ષાયિક ભાવથી અધિક આશ્રય વાળો અને અધિક કાલીન હોવાથી ક્ષાયિક પછી ક્ષયોપશમિક ભાવનું જે છે ને ગ્રહણ કર્યું છે. ક્ષાયિક ભાવ પછી જે છે ને ક્ષયોપશમિક ભાવનું ગ્રહણ કર્યું છે. હવે અહીંયા જે લખ્યું કે ક્ષાયિક ભાવથી અધિક આશ્રય વાળો ને અધિક કાળ રહેવા વાળો હોવાથી, બરોબર છે. હવે અહીંયા કોઈને પ્રશ્ન થાય કે ક્ષાયિક ભાવ છે એ તો કાયમ રહેવાનો છે. ક્ષાયિક ભાવ તો કાયમ રહેવાનો છે. ક્ષયોપશમ ભાવ જે છે ને એ અલ્પ સમય રહેશે, પછી કદાચ ક્ષાયિક ભાવમાં કન્વર્ટ થશે અથવા તો એનું પતન થશે. તો ક્ષયોપશમ ભાવ વધારે રહેવાનો છે અને ક્ષાયિક ભાવ ઓછો રહેવાનો છે, એવું અહીંયા શા માટે કહ્યું? આ બહુ પ્રશ્ન થાય, બરાબર કે નહીં?
સમજાય છે શું કહું છું? હાજી. તો હવે તમે જ જવાબ આપો. મોક્ષને અનુલક્ષીને એટલે 13મે ગુણ એક ભાવાક શ્રેણીગત પહેલાનો જે હોય ને એનો છે. હા એનો કનેક્શનમાં છે ને શ્રેણી ચડીને જે એ રીતનો નથી, આ શરૂઆતનો જે છે ને સમ્યક દર્શન ચોથા ગુણ સ્થાનક થી જે ચડ્યું હોય ને એ ભાવને એના છે ને. એટલે આમ તો કઈ સાહિક ભાવ રીતે વાળાનું મોક્ષ નજીક છે એવી રીતે. મને શાહિક નું એમાં એ છે ને પછી શ્રેણી ચડે 8 માંથી તેના પછી અલગ થઈ જાય, પણ ત્યાં સુધીનો આ જે છે એના કનેક્શનમાં છે. એટલે આમાં કેવું છે કે જ્યારે લક્ષણની વાત આવશે અને અહીંયા એ આ રીતે જ્યારે આ સંદર્ભમાં કહ્યું છે ત્યારે એ અર્થ એ થાય કે એ મોક્ષમાં રહેલા જે જીવો એને મૂકી દેવા. શું કહું છું? જેમ આપણે કીધું ને કે સિદ્ધના જીવો છે એને અપેક્ષાએ જીવ નથી કહેવાતા, આત્મા કહી શકાય પણ જીવ ના કહેવાય. એટલે હવે સિદ્ધના જીવોને અગર સમજો મૂકી દો તો શું થાય? તો જે છે ને એક શાહિક ભાવ જે છે સિદ્ધના જીવોને તો મૂકી દેવાના છે. હવે એક શાહિક ભાવ જે છે ને લિમિટેડ થઈ ગયો. સમજાય છે? શાહિક સમ્યક્ત્વ કે શાહિક ચારિત્ર, બરોબર છે? એની સંખ્યા વધારે થઈ. હા, એ રીતે તમે જો પીરિયડ ગણો તો જનરલ કેસ તો એવો જ છે કે મોટે ભાગે ક્ષયોક્ષમ ભાવ વધારે ટકે અને ક્ષાયિક ભાવનો જે છે ને સમય ઓછો રહેશે. હા, મોક્ષના જીવને લઈ લો તો ક્ષાયિક ભાવ કાયમનો છે, બરોબર છે? તો અહીંયા જે છે ને કઈ અપેક્ષાએ લેવું પડે તો કે ક્ષાયિક ભાવ એ ઓછો અને ક્ષયોક્ષમ ભાવ અધિક લીધો છે તો એ કઈ અપેક્ષાએ આવશે તો કે સિદ્ધના જીવોને લઈને રહેવાના. બરાબર કે નહીં? અને કદાચ એ સિદ્ધના જીવોને લેવા હોય તો વ્યાખ્યા એ રીતે થાય કે સાધક અવસ્થામાં, શું કહું છું, સાધક અવસ્થાનો ક્ષાયિક ભાવ અને સાધક અવસ્થાનો ક્ષયોક્ષમિક ભાવ અને સાધક અવસ્થાનો ઉપશમિક ભાવ, બરોબર છે? સિદ્ધના જીવોને લો પણ છે ને એ સિદ્ધ તો સિદ્ધ છે, સાધક નથી. તો સાધક અવસ્થાનો જે છે ને એ ક્ષયોક્ષમિક ભાવ એના કરતા જે છે ને એક સાધક અવસ્થાનો ક્ષાયિક ભાવ એ ઓછો રહેવાનો, કેમ કે સાધક અવસ્થા 14મા ગુણ સ્થાનક સુધી છે. સમજાય છે? આ રીતે પણ લઈ શકાય. એટલે પેલા ઉપશમ ભાવ લીધો, પછી ક્ષય ભાવ લીધો અને પછી ક્ષયોક્ષમ ભાવ લીધો. આ સમજાય છે કે નહીં મને ખબર નથી. ન સમજાતું હોય તો બોલજો. જે ઊંઘતા હશો એ ઊંઘી જાજો, ચિંતા નથી, બરોબર છે? જાગવાની ઈચ્છા હોય અને સમજાયું નહીં તો પૂછી શકશો. ના, અમે બરાબર છે? ખોટું બોલીએ ને તો પછી વધારે યાદ રહી જાય. સમજાવો કે શું હું કહો છો? જવાબ ખોટું આપ્યો હોય. અચ્છા અમે અચ્છા. કઈ બોલીએ ને એમાં જયારે ખોટું બોલીએ ને ખોટો જવાબ આપીએ ને તો પછી જે સમજાવો ને બરોબર યાદ રહી જાય. હા હા, એક મોટો ફાયદો છે, બરોબર છે? પણ આની પાછળ જે છે ને સાયકોલોજી છે ને જે કામ કરતી હોય છે એની પાછળ આપણો જે છે ને એ ઈગો, અહંકાર કે માન કામ કરતું. કેમ કે આપણું ખોટું પડે ને, બરોબર છે, તો જ જે છે ને એ મારું ખોટું પડ્યું, બરોબર છે, અને પછી સામે જવાબ મળે ને આપણે એક્સેપ્ટ કરીએ. પણ એ જે છે ને એ હું ખોટો છું કાં તો મેં વિચાર્યું એ ખોટું છે, બરોબર છે, એનો જે છે ને એક ઝટકો અંદરમાં તો લાગશે, કારણ કે માનને લઈને જ ફરીએ છીએ. એટલે આપણી જે છે ને આપણો જવાબ ખોટો નીકળે ને પછી સાચો જવાબ આવે એ વધારે યાદ રહે, બરોબર છે? યાદ રહી જાય વધારે એ ફાયદો છે. હવે એ યાદ રહેલું અંદરમાં ઉતારે તો મુખ્ય ફાયદો છે, નહીં તો મગજમાં ભમ્યા કરે તો એ ફાયદો જે છે ને એ કેટલો છે તમારે ગણી લેવાનો, બરાબર છે? બરોબર છે. એ આઈ થિંક બધી જગ્યાએ એવું નહીં હોય, કારણ કે હવે આ ક્લાસમાં તો નથી આવડતું એટલે જ બેઠા છીએ, તો અરે અહીંયા તો નથી ખબર આવડતું, જ છે. અરે પણ નથી આવડતું એ લોકો બેઠા હોય, જે બેઠા છે બધા કઈ જે છે ને શું કહેવાય કે ક્ષમતામાં છે, વિતરાગ છે. વિતરાગ નથી પણ કશાયો અંદરમાં તો કામ કરતા હોય ને, વ્યક્ત ન હોય, એકદમ બારે આવે એવા ન હોય, એવું બની શકે, બરોબર છે?
તમે પોતાના સ્વભાવને ઘણો છે સારી રીતે કેળવ્યો હોય, મેન્ટેન કર્યો, તો એવા જે છે ને સાવ એ સારી ખરાબ રીતે લાગે માન એવી રીતે પોસાય વર્તે. ને. બાકી માન જે ક્રોધ માન માં આવેલું બધાને છે જ, નથી એવું ક્યાં છે, બરોબર તો છે. સાચું બોલે ત્યારે બી પણ માન સારું પોસાય. ને કે હા એટલે અરે સારામાં કસાયોની જાય છે, હું પરીક્ષા કહું થાય છું ને સાથે સાથે. હા, પણ એ તો જે છે ને મેં કીધું એટલે નજર ગઈ, બાકી તો છે ને ઘણાને તો ખબર ન હોય કે જે છે ને અહીંયા મારું માન હતું. સમજાય છે. અને આપણે જે છે ને જો ઘણી વાર તો શું છે કે ધર્મને સમજાવવા માટે, અંદરમાં ઉતારવા માટે પણ જે છે ને ઘણી વાર એ અનાદિકાળથી જે પ્રેક્ટિસ થયેલા કસાયો છે એનો પણ ઉપયોગ કરતા હોય. હું તમને એક્ઝામ્પલ આપું. એ ઘણાને છે ને કેવું હોય કે એ પોતે જે છે ને જૈન ધર્મમાં જન્મેલો છે અને હવે એને જે છે ને શું છે કે એ નાનપણથી શીખવાડ્યું છે કે ભાઈ આપણો ધર્મ સાચો છે, બરોબર છે. હવે એ પોતાના ધર્મને સાચું માને અને બીજા ધર્મની એને કઈ પરીક્ષા કરી નથી, કશું નથી, બરોબર છે. ઘરના લોકો કહે છે એને જે છે ને પોતે વ્યાખ્યાનો સાંભળે છે, આમ છે તેમ છે, કોઈ પરીક્ષા કરી નથી, કોઈ જે છે ને વિચારણા નથી કરી અને પોતાના ધર્મને સાચું માને છે. મને એક વાત કહો કે આ સાચું માને છે મમત્વ કે માનના કારણે કે એમને? મમત્વ ને માન ના કામ. બરોબર છે. અહમ ને મમત ત્યાં કામ કરે છે. હમ હું સાચું, મારું સાચું, બરોબર છે, આવું કઈક કામ કરે છે. એટલે અહંકાર તો એમાં છે જ, બરોબર છે. એના કારણે જે છે ને સાચું માને છે. હવે એવો વ્યક્તિ હોય, હવે એને છે ને આપણે કહીએ કે ભાઈ જે છે ને તું એ જે છે ને આપણા ભગવાન તો જે છે ને એ સારા છે ને, બરોબર છે, તો એ શું કહેશે? શું કહેશે બોલો? હા હા જ પડે. હા હા પાડશે, બરોબર છે. કે જે છે ને હવે તું કે ભાઈ જે છે ને તને એ ભગવાનની વાત ઉપર વિશ્વાસ છે, ભગવાન કહેશે સાચું જ કહેશે, સારા માટે કહેશે, હિતકારી કહેશે, તો શું કહેશે? કે હા, બરોબર છે. એ ભગવાનને પણ મમત્વના કારણે જ પકડ્યો છે એને, બરોબર છે, કુલાચારથી. હવે હવે એને કહીએ કે ભાઈ છે ને તું એ ભગવાને જે છે ને તું જે છે ને આ રાત્રિ ભોજન કરે છે, મૂકી દે. ભગવાને ના પાડી છે અને ભગવાને કીધું છે કે આવું આવું થાય અને એ મૂકી દે, બરોબર છે. સ્ટાર્ટિંગમાં થોડુંક અઘરું લાગે, સ્ટાર્ટિંગમાં, અને પછી જે છે ને ઈઝી પણ થઈ જાય અને મૂકી દે, વાંધો ના આવે. અને પછી જે છે ને જિંદગી ભર એ રાત્રિ ભોજન ન કરે, બરોબર છે. અથવા તો જે છે ને શું કહેવાય કે એ અભક્ષ્ય ન ખાય, કે જે છે ને એ એવા કૃત્યો ન કરે કે સામાન્યથી જે છે ને જૈન કુળમાં ન છૂપતા હોય, એનું પાલન કરતો હોય, બરાબર છે. એટલે આ રીતે કરવા લાગે, સમજો. હવે એને જે કંઈ પણ છોડ્યું છે એ સમજણ પૂર્વક નથી છોડ્યું. એને શું કર્યું છે કે જે છે ને એને એ પોતાના ધર્મનું માન હતું, એ માનનો જે છે ને ઉપયોગ કરીને એ ઉપદેશકે જે છે ને એને ધર્મ જે છે ને ભણાવી દીધો અને એના જે છે ને એને એક્સેપ્ટ પણ કરી લીધું અને એના ઉપર એને જે છે ને શું કહેવાય, એક કૃત્રિમ માનના કારણે એને જે છે ને બહુમાન છે, બરોબર છે. એ ધર્મ માટે કદાચ જાન પણ દઈ દે, એવો પણ હોય. હવે કોઈ એને કે ભાઈ જે છે ને એની સામે કોઈ દલીલ આપે કે જે છે ને એ રાત્રિ ભોજનમાં જે છે ને આટલા ફાયદા છે, બરોબર છે, તો એ શું કરશે? શાસ્ત્ર ભણેલું નથી, કેસે શાસ્ત્ર મારા ભણેલું ભગવાને નથી. ના પાડી નહીં છે. માને. અરે એમ નહીં કઈ, એમ થોડી કોઈ માની લે કે તો કે તારા ભગવાન ના પાડી, તો મારા ભગવાન તો જે છે ને પોતે જ ખાતા હતા રાતના, એટલે અહીંયા તો ના પાડી જ નથી, બરોબર છે. સામેવાળો શું કે બરોબર છે. એટલે હવે પછી શું કરશે, તો એ કે પોતાની દલીલો ચાલુ કરશે. એ છે ને આપમેળે જે છે ને એને એવા શું કહેવાય કે લોજિક છે ને સૂઝશે કે જે પ્રૂવ કરશે કે જે છે ને રાત્રિ ભોજન ખરાબ છે. શાસ્ત્રો ભણેલો હોય કે ન હોય, બરોબર છે. એ જાણી જોઈને જે છે ને એવા કોઈક જે છે ને તુક્કાઓ કે જે છે ને લોજિક કાઢશે, બરોબર છે. એ પછી લોજિક સાચા હોય કે ખોટા, પણ જે છે ને હવે એનો આશય શું છે કે એ પ્રૂવ કરવું કે રાત્રિ ભોજન ન કરવું જોઈએ અને એ જ ધર્મ છે, બરાબર કે નહીં? સમજાય છે? એટલે આપણે જો આ છે ને એ હું જે કહું છું એ આજે આપણે અહીંયા જૈન શાસનમાં મોટે ભાગે થાય છે. સમજાય છે? અને ખાલી અહીંયા નહીં, બધી જગ્યાનું એવું છે. જે લોકો મોટે ભાગે જે ધર્મથી જોડાયેલા છે એ કુલાચારથી, કુલના કારણે, ખાનદાનના કારણે, પરિવારના કારણે, કાં તો એવું વર્તુળ મળ્યું છે, બરોબર છે, એના કારણે જે છે ને જોડાયેલો છે અને એને એના ઉપર મમત્વ જાગી ગયો કે
એને જે છે ને એવું લાગી ગયું, જો ખરા અર્થમાં દિલથી એને લાગ્યું હોય કે જે છે ને બાકી બધા કરતા આમાં કંઈક બેટર છે, બરોબર છે, તો આપણે કહીએ કે કંઈક જે છે ને એને પોતાની બુદ્ધિ દોડાવી, કોઈક પોતાનો જે છે ને અનુભવ એમાં ભેળવ્યો. બાકી મોટે ભાગે જે છે ને મમત્વથી ધર્મ કરનારો જે છે ને વર્ગ મોટો હોય છે, અને એ ધર્મને આ રીતે જ સમજેલો હોય છે. અને એને કદાચ ન મળે કંઈક પણ જે છે ને શાસ્ત્રનો આધાર ન મળે, કંઈ ન મળે, તો જે છે ને મન ફાવે તેમ જે છે ને લોજિક લગાવીને પણ જે છે ને પોતાના ધર્મની વાતને સાચી સિદ્ધ કરવાનો પ્રયત્ન કરશે. એ સફળ થાય કે નિષ્ફળ થાય પણ જે છે ને હાથ પગ મારશે, બરોબર છે. એ ઈગો વધારે હોય તો હાથ પગ વધારે મારે, અને ન હોય તો જે So, છે ને બેઠો રહે. so તમે જે ઉદાહરણ આપ્યું બરાબર, તો હા. એમાં એને એ રાત્રિ ભોજન નથી કરતો એનો એને ફાયદો થશે ખરો, ભલે સમજતો નથી કે જે બી છે. જો હવે હું કહીશ તો જે છે ને અઘરું લાગશે, પરંતુ છે ને એક એક કપરું લાગશે. ના ના કહો. પેલા પણ હા પણ સાંભળો, મેં છે ને પેલા પણ કીધું છે, અને અને છે ને મારે કોઈ ઓલું નથી, એ ઉપાધ્યાયજી મારા સ્પષ્ટ કહે છે કે શું કહેવાય કે અતાત્વિક ધર્મ કરતા, શું કહું છું, અતાત્વિક એટલે શું, જેની અંદર તત્વ ભળેલું નથી, આત્માના હિતનો જે છે ને કોઈ વિચાર નથી, હિત કોને કહેવાય એના માટેની કોઈ સમજણ નથી. એટલે ઉપાધ્યાયજી મહારાજ કહે છે, બરોબર છે, એ લગભગ ઉપદેશ રહસ્યમાં જ કીધું છે જ્યાં સુધી મને ધ્યાન છે, કે એ અતાત્વિક ધર્મ કરતા અધર્મ જે છે ને એ શું કહેવાય કે એ એટલે અધર્મ કરતા અતાત્વિક જે છે ને ધર્મ એ ખરાબ છે. હવે તમે વિચારી લો કે આનું ફળ શું કહું છું. અધર્મ કરતા એ જે છે ને અતાત્વિક જે છે ને ધર્મ એ ખરાબ છે. અતાત્વિક ધર્મ ખરાબ છે એ બરાબર છે, પણ જે ક્રિયા, હા જેમ કે કોઈ માણસ છે એ જૈન ધર્મમાં જન્મે છે, ભલે એને કઈ ખબર નથી પણ એ માંસાહાર નથી કરતો, વર્સિસ બીજો માણસ છે તો એને એ તો જે નથી કરતો એનો તો કઈક લાભ થશે જ ને. મને એક કે વાત જે કહો, લાભ ખાલી જે છે ને શું કહેવાય કે નથી કરતો એટલું પુણ્ય બંધાય, બરોબર છે, પણ હવે એ જ વ્યક્તિ જે છે ને એ 5-6 ભાવ પછી જે છે સિંહ ના ભાવમાં જશે તો ફરીથી જે છે ને કરવાનું ચાલુ કરશે. સમજાય છે, એને કઈ બ્રેક નથી લાગી, આ તો શું છે એ ટેમ્પરરી પોઝ છે, સમજાય છે. એટલે એના કેવું છે કે એને જે છે ને મેઇન તો શું છે, નથી કરતો એની પાછળનું એનું પર્પસ આપણે જાણવું કે ભાઈ તું કેમ નથી કરતો. આ જે છે ને દુનિયામાં ઘણા કરે છે ને ઘણા નથી પણ કરતા. Why you were selected not to do you have valid reason or you have randomly selected? આપણી પાસે કંઈક તો હોય ને અંદરમાંથી, એટલે એને એટલે કોઈ ચોઇસીસ જે છે ને એને સામે રાખી, ઓપ્શન રાખીને એમાંથી સિલેક્ટ કર્યું હોય બુદ્ધિપૂર્વક કમ્પેર કરીને, એવું કઈ નથી કરતું. હવે એને જે છે ને પૂછો તો કે કેમ નથી કરતો, કે જે છે ને ભગવાન ના પાડી છે એટલે નથી કરતો, બરોબર છે. હવે પછી જે છે ને આપણે આગળ વધીએ કે ભાઈ જે છે ને ભગવાને ના પાડી છે તો એ ભગવાન તો છે ને દુનિયામાં ઘણા છે, તારા ધર્મમાં જેમ ભગવાન છે બીજા ધર્મમાં પણ છે, બરોબર છે, તો તું આ ભગવાનની વાત જ કેમ માને. બીજા ધર્મના તો જે છે ને ભગવાન જે છે, આ તો ભગવાન જેવા એમના જે છે ને એ ગુરુ વગેરે જે હોય છે એ બધા તો જે છે ને પોતે જ જે છે ને માંસાહાર કરે છે. Then why have you selected this one only? જવાબ જોઈએ ને, એમને જે છે ને ખાલી નથી ગમતું, ગમે છે, આ તો જે છે ને નથી, એ બાપ દાદા ના પાડી. આ તો કેવું થઈ જાય કે જે છે ને એનો અર્થ તો શું થયું કે આપણા બાપ દાદા નથી કરતા, કાં તો આપણા ભગવાન નથી કરતા, કાં તો ના પાડે છે એટલે ન કરવું. એનો મતલબ શું ખબર છે કે જો આપણા ભગવાન કે તો કરવું. શું કહું છું? એનો મતલબ શું કે જેના ભગવાન માંસાહાર કરવાનું કહેતા હોય અથવા તો પોતે કરતા હોય, કાં તો એમને ત્યાં ગુરુ તત્વ કા પરંપરાથી માંસાહાર થતું હોય, એ એની જગ્યાએ રાઈટ છે. કેમ કે હું મારા બાપ દાદાને કે મારા ધર્મને ફોલો કરું છું, તો એને જેમ મને અધિકાર છે એમ એને પણ અધિકાર છે. તો if I am right then he also is right. So this does not prove that માંસાહાર ખરાબ છે. સમજાય છે? સમજાય છે. તો બેક ઓફ ધ માઇન્ડ અંદરમાં શું છે ને તમારા ભાવ હેતુ શું છે એ બધું જે છે ને આપણું કેવું છે ખબર છે
કે ઝાડ આખો ઉભો થઈ જાય ધર્મનો પણ ઇટ ઇઝ રૂટલેસ. આખી બિલ્ડિંગ ઉભી થઈ જાય ધર્મની પણ જે છે ને અંદરમાં પાયો ના હોય. એટલે શું થાય કે થોડોક ટાઈમ રહે, જેમ બિલ્ડિંગ નો પાયો ના હોય કે ઝાડનો રૂટ ના હોય તો એ ઝાડ જે છે ને એ લાંબો સમય ટકી ન શકે. ઝાડ કે બિલ્ડિંગ એ જે છે ને થોડુંક જે છે ને આંધી આવે એટલે પડી જાય, કાં તો થોડુંક મોટું કંઈક આવે તો પડી જાય. બરોબર છે. જેટલી ઊંચી બિલ્ડિંગ હોય એટલું નીચે ખોદવું ને જે છે ને અંદરમાં પેલું નાખે ને બેસમેન્ટ, શું કહેવાય એ પાયો, એટલે જે કહેવાતું હશે શું કહેવાય ઇંગ્લિશમાં, શબ્દ યાદ નથી. ફાઉન્ડેશન. ફાઉન્ડેશન. હા, બરોબર છે. ફાઉન્ડેશન જેટલો ઊંડો હોય બરોબર છે તો એટલું જે છે ને એ ઊંચી બિલ્ડિંગ વધારે ટકે. હવે ધર્મ જે છે ને એની અંદર એ ઘણું બધું આપણે વિસ્તાર કરી દીધું પણ ફાઉન્ડેશનમાં જે છે ને લોચો હોય, બરોબર, કઈ હોય જ નહીં કાં તો એ બહુ ટકે નહીં. એટલે કહું છું ને કે 2-4 ભવ સુધી એના સંસ્કાર રહેશે કદાચ માંસાહાર ન કરવાના, પછી એ પણ ચાલ્યા જશે. કેમ કે જો તમે એક વાત સમજો, ખાલી એક્ઝામ્પલ આપું, એ માંસાહાર છોડ્યું, એને પુણ્ય બંધાય એને છે ને હાઈએસ્ટ એ સમજો દેવલોકમાં ગયો અને એ જે છે ને દેવલોકમાં ત્યાં જલસા કરશે ને જે છે ને પછી રેન્જ વગેરે ની અંદર આવશે તો પછી જે છે ને એ શું કહેવાય કે કોઈક જાતના પ્રાણી જાનવર વગેરે થાય એ પછી એકબીજાને છે ને ઝઘડે મારે ખાય, એમ કરતા કરતા નરકમાં પણ જાય, બધું બને. એટલે અલ્ટિમેટલી ધર્મ તો ગયો હાથમાંથી. સમજાય છે? કેમ કે શું કર્યું તમે? સેન્સલેસ ધર્મ કર્યો હતો. યપ. એટલે સમજીને કે જો જે કરે છે એને આપણે રોકવું નથી, કેમ કે કરે છે એમાંથી પોસિબિલિટી છે કે કંઈક સારું પામી શકે. જેમ જે છે ને જે એ વર્ષોથી પૂજા કરતો હોય, રાત્રિ ભોજન ન કરતો હોય, એને આપણે કહી શકાય કે ભાઈ જો તું પૂજા કરે છે પરંતુ જે છે ને આ પૂજા પાછળના ભાવો તને ખબર છે? તું રાત્રિ ભોજન કરે છે તો એના પાછળના ભાવો તને ખબર છે? એ ભાવો પાછળ તું શું મહેનત કરે છે? અલ્ટિમેટલી તો ધર્મ મોક્ષ માટે છે ને. મોક્ષ ક્યારે થાય? કર્મ છૂટે. બધા કર્મ બંધાય છે શેના કારણે? મોહના કારણે. તો તારી ધર્મ ક્રિયા દ્વારા કયા પ્રકારનો મોહ તું તોડે છે એ મને જરા બતાવ તો ખરા. આ તો તું એટલું તો સમજ કે આ ક્રિયા દ્વારા આવા પ્રકારનો મોહ મારે તોડવો છે, આ ક્રિયા દ્વારા આવા પ્રકારનો મોહ મારે જે છે ને અંદરમાંથી કાઢવો છે, બરોબર છે, એવું કહી શકાય. જેને મમત્વથી પણ ધર્મ સ્વીકાર્યો છે એને આ રીતે સમજાવી શકાય. એટલે આપણે કોઈને બંધ નથી કરાવવા. કરે છે ભલે જે છે ને આમે જે છે ને એ અધર્મમાં જતા એમાંથી ધર્મમાં આવ્યા ને ફરીથી જે છે ને એ પછડાશે તો એ દુર્ગતિમાં જશે, પાછી અધર્મ કરશે, એટલે એ રીતે ચાલ્યા કરશે. પણ એની સાયકલમાંથી એને બહાર કાઢવા માટે એ ધર્મ સાથે જોડાયેલો હોય અને બાય ચાન્સ લાયક હોય તો એને આપણે કહી શકાય. અને સાવ જ પેલું હોય તો એને કેવું જે છે ને એને કન્વિન્સ કરવું ઇટ ઇઝ ડિફિકલ્ટ, ઇઝી નથી હોતું. તો જે જોડાયેલા છે એની વાંધો નથી, નવા જોડાયેલા હોય એને આ રીતે જ જોડાય કે ભાઈ જે છે ને આજે એ સંઘની અંદર જે છે ને થોડુંક કામ છે, એ અહીંયા ઉપર જે છે ને શું કહેવાય કે એ ઝાડા સાફ કરવાના છે, આ ધોવાનું છે, દેરાસરની શુદ્ધિ કરવાની છે, અથવા તો અમુક તીર્થમાં જે છે ને સાથે જવાનું છે, અથવા તો ભક્તિ ભાવના કરવાની છે, એમાં તારે આટલું હેન્ડલ કરવાનું છે. એમ કરતા કરતા લોકો જે છે ને ધર્મમાં સ્ટાર્ટિંગમાં ઇનિશિયલી જોઈન થઈ શકે, બરોબર છે. પછી ધીરે ધીરે પ્રેરણા કરે કે ભાઈ જે છે ને તું આટલું બધું કરે છે પણ જે છે અહીંયા સુધી આવે છે, ભગવાનની પૂજા, ભગવાનના સ્પર્શથી તું વંચિત રહી જાય, એમ કેમ ચાલે? જૈન કુળમાં જે છે ને જન્મેલા અને કમથી કમ આટલું સૌભાગ્ય મળ્યું છે કે ભગવાન સાક્ષાત ભગવાન છે, બરોબર છે, ભગવાનની મૂર્તિ છે, જેના દર્શન પણ દુર્લભ છે, એને એ સ્પર્શ કરી શકે એવો સૌભાગ્ય મળ્યો છે ને આપણે નજીકમાં આવીને જે છે ને ભગવાનને ન અડીએ, કેમ ચાલે? એમ કરતા કરતા ધીરે ધીરે જો આ બધું જ જે છે ને એ કરે છે મમત્વના કારણે, મારો ધર્મ છે, બરોબર છે, અન્ડરસ્ટેન્ડિંગ કઈ નથી. પણ એમ કરતા કરતા એને કહેવાય કે ભાઈ તું આટલું બધું કરે છે પણ જે છે ને એ તારા મોંમાં કઈ ફરક પડ્યો કે કર્મ વિશે તું કઈ વિચારે છે? એમ ધીરે ધીરે કરીને એને વાળી શકાય, બરોબર છે. એટલે આ રીતે જે છે ને એને શું કહેવાય કે અપ્રશસ્ત કષાયોમાંથી ધીરે 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 કરીને એને વાળી શકાય. એટલે જે કરે છે એને ભગાડી નથી દેવા, બરોબર છે. તમે પણ કરતા હોય તો તમને સ્ટોપ નથી કરવું. ભલે જે છે ને કદાચ જે છે ને અધર્મ કરતા ખરાબ છે, બરોબર છે, છતાં પણ સ્ટોપ કેમ નથી કરવું? કેમ કે કદાચ એના દ્વારા સાચો ધર્મ પણ તમે પામી શકો, બરોબર છે. હા, પછી અમુક લોકો ધર્મના ક્ષેત્રની અંદર એવા ઘૂસી ગયા હોય
કે પોતે તો છે ને એ શું કહેવાય કે એ જે છે ને મન ફાવે તેમ કરે અને જે છે ને ભાવોના ઠેકાણા ના હોય પણ બીજાને પણ જે છે ને હેરાન કરે. પોતે તો જે છે ને ગયેલો છે પણ બીજાને પણ એવો હેરાન કરે કે જે છે ને સંઘની અંદર તકલીફો થાય મોટી મોટી, બીજાને આરાધના ન કરે. તો ત્યારે એને કેવું પડે કે ભાઈ જે છે ને એ તારા ધર્મમાં જે છે ને ધૂળ પડી, તારા ધર્મ જે છે ને એનો કોઈ મતલબ પણ નથી ને ધર્મ કરીને પણ જે છે ને તું ઉલટાનો દુર્ગતિમાં જાય છે. અને આવો વ્યક્તિ જે છે ને બહુ હેરાન કરતો હોય એનું છે ને એ શું કહેવાય કે ચોટલી પોકીને જે છે ને સંઘમાંથી બહાર કાઢવો પડે. બરોબર છે. ખોટા ઘૂસી ગયેલા હોય એ બધાને કાઢવાની જરૂર નથી, પણ આવા જે બીજાને હેરાન કરતા હોય તેવાને તો કાઢવા પડે. કેમ કે પોતે તો જે છે ને એ ધર્મની આસાધના દ્વારા અહિત કરશે. શું કહું છું, ધર્મની નજીક રહેશે તો, કેમ કે અધર્મની તો અમે આસાધના જેવું કઈ હોતું નથી, પણ ધર્મની આસાધના દ્વારા જે છે ને એને અમે દુર્ગતિ થવાની છે. જેટલો ધર્મની નજીક રહેશે એટલી ધર્મની વધારે આસાધના કરશે અને વધારે જે છે ને એ ઊંડી દુર્ગતિ બાંધશે, લાંબી દુર્ગતિ બાંધશે. એના કરતા એને દૂર કરી દેવું. બરોબર છે. એને જે છે ને બે લાફા મારવા પડે તો લાફાય મારાય, એ લાત મારીને કાઢવું તો લાત મારીને પણ કાઢાય. બધું જે છે ને જે સ્ટેપ લેવા પડે લઈ શકાય. પરંતુ આવા તો એ બહુ ઓછા કેસ હોય. જો થોડું થોડું જે છે ને એવા હેરાન કરે કે થોડો થોડો જે છે ને અડચણ કરે એવા લોકો તો રહેવાના છે. બરોબર છે. આ બધાથી કંટાળશું ને તો છે ને કઈ નથી થવાનું. થોડા થોડા જે છે ને શું કહેવાય કે ડિસ્ટર્બ કરે ને ધર્મમાં એવા તો જે છે ને બધી જગ્યાએ રહેવાના છે. અને હમણાં કાળ પણ એવો છે. જે મોટું નુકસાન કરતા હોય એ લોકોને કાઢવા પડે. બાકી જે છે ને પોતે આરાધના કરે છે, બીજાને બહુ કઈ જે છે ને હેરાન પરેશાન નથી કરતા, છતાં પણ જે છે ને બહુ સમજેલા નથી એવાને જે છે ને એ આપણે જે છે ને બહુ છંછેડવાની પણ જરૂર નથી. બરોબર છે. અને વાળી શકાય એમને વાળવા જેવું છે ધર્મ તરફ. સમજાઈ ગયું? યસ. ઓકે. હવે જો આમ આમ જોવા જઈએ ને તો એવું લાગે છે કે મોસ્ટલી અતાત્વિક ધર્મ થતો હોય તો અતાત્વિક થી તાત્વિક તરફ જવા માટે કોઈ હમ કોઈ ટિપ્સ યા તો પંચ લાઈન કે બોટમ જે કહેવાય એ કોઈ કહી શકે છે? I didn't get you. એટલે આપે જે એક્ઝામ્પલ આપ્યું ને કે ભાઈ આપણે કનમૂળ નથી ખાતા તો શું કામ નથી ખાતા, આમ હા હા મોસ્ટલી જોવા જઈએ ને તો બધાનો એક લાસ્ટ એમ હોય ને, જો તાત્વિક ધર્મ બી થતો હોય ને તો એટલો બધો સ્ટ્રોંગલી નથી થતો એવું લાગે છે જેટલો એ તો બી હવે થતો જો હોય. બાકી મોસ્ટલી જીવોનો અતાત્વિક થતો હોય સમજ્યા વગરનો. એ તો બધે જ રહેવાનું છે. ના એટલે તો એની માટે કોઈ તમે ટિપ્સ આપશો કે બેઝિક કાંઈ બી કરો ક્રિયા તો આટલું આટલું ધ્યાન પર રાખી દો તમે તાત્વિક તરફ વળી શકશો? અરે પણ તત્વની રુચિ તો જોઈએ ને. તમે કોઈને જે છે ને કહી દો કે તાત્વિક તરફ વળી શકશો, પણ એ તત્વની રુચિ જ ન હોય. બરોબર છે. અને થોડોક જે છે ને ઇમોશનલ હોય તો કે હા હા કરશે. આજે જે છે ને ઘણા શું છે ઓવર ઇમોશનલ લોકો પણ અહીંયા હોય ધર્મના ક્ષેત્રમાં, તો એ તમે જે છે ને તત્વ બોલ્યા કરો તો એને ગમ્યા કરે. બરોબર છે. તમે સમજો કે આત્મા આત્મા બોલો, તત્વ બોલો, પછી એમ બોલો કે જે છે ને બાકી બધા તો કેવા છે કે જે છે ને એ બહારની જે છે ને આડંબરની વાતો કરે છે, ધૂમધામની વાતો કરે છે. બરોબર છે. અને એ અહીંયા તો જે છે ને આત્માનો જ જે છે ને રાજ હોવો જોઈએ. એ અંદરની જે છે ને શું કહેવાય કે અંદરનો વિકાસ થવો જોઈએ, આવું આવું બોલે. બરોબર છે. તો એ જે છે ને ઘણા ઇમોશનલ લોકોને શું લાગે કે તો જે છે ને આ જ સાચો ધર્મ છે. બરોબર છે. આ જ સાચો ધર્મ કહે છે. પણ હવે જે છે ને એને પૂછીએ કે ભાઈ જે છે ને આ તમને ગમ્યું ખરા, પરંતુ જે છે ને આની અંદર કરવાનું શું અને જે છે ને આમાંથી તમે શું સમજ્યા, તો કઈ જવાબ ના હોય. બરોબર છે. સમજાય છે? એટલે આ રીતે પણ હોય. પણ જે છે ખરેખર તો કેવું છે કે યોગ્યતાના, જો આપણે પેલા જોઈ ગયા છે પેલા બધા યોગ દ્રષ્ટિ વગેરેના પાઠ, કાળનો પરિપાક થાય, યોગ્યતા અંદરમાંથી ખીલે, અંદરમાંથી એ ગુણો ઉપર જે ગાઢ દ્વેષ હતો એ નીકળે. બરોબર છે. અદ્વેષ આવે અને પછી એ ગુણોમાં જે છે ને એ બધા જ ગુણોમાં, બરોબર છે, ખાલી એ મોક્ષમાં રહેલા જે એ એટલે શું કહેવાય કે 14 ઉપર રહેલા જે 4 ગુણો છે એ બરાબર સમજી શકે કે ન શકે, પરંતુ એટલું જ છે કે અહીંયા સંસારની અંદર જેટલા પણ ગુણો કેળવાઈ શકે છે એ બધા જ ગુણોની અંદર એક હાશકારો છે, એક ઠંડક છે, એક ગુણકારિતા છે, એક જે છે ને એ શું કહેવાય કે એમાં પ્રગતિશીલતાના જે છે ને એ એંધાણ છે. આ બધું તો ખ્યાલ આવવું જોઈએ.
આટલું કમથી કમ ન હોય તો જે છે ને એને તત્વ તરફ એ સાચી રીતે એ વાળવું એ મુશ્કેલ છે. એટલે એ ખાલી જે છે ને બોલવાથી કામ ન થાય. જીવની પોતાની પણ એક યોગ્યતા જોઈએ અને યોગ્યતા જે છે એના અમુક જાતના લક્ષણો, એના એ શું કહેવાય કે એના વિચારો, એની સાથે વાત કરો, સમજો તો એના ઉપરથી ખ્યાલ આવે. અને એમાં પણ હોય જે છે ને શરૂઆતમાં તો કેવા હોય કે અધર્મ વાળો હોય એટલે ઊંધી વિચારધારા વાળો હોય, પરંતુ સાચી વાત આપણે રજૂ કરીએ એમાં પણ જે છે ને એને જે છે ને તર્ક આપીએ, અનુભવો વગેરે જે છે ને એ એના એક્ઝામ્પલ્સ આપીએ, એ બધા આપવા છતાં પણ જે છે ને અંદરમાંથી એકદમ શું કહેવાય કે એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આવતું હોય તો જે છે ને એ સમજી જવું પડે કે જે છે ને અહીંયા આપણી જે છે ને શું કહેવાય કે દાળ છે એ ગળે એમ નથી. અને જબરદસ્તી ઉતારવાની વાત નથી. એ બે ત્રણ પ્રયત્ન કરી ભાઈ સામેવાળાને ન ગમતું હોય બરોબર છે તો જે છે ને ત્યાં મૂકી દેવું પડે. બરોબર છે. આપણે બહુ તો શું કરીશું. હા, પછી એવા કોઈ મહાગીતાર્થ હોય એને ખબર હોય કે જે છે ને એ આ રીતે સુધરે એમ છે અને એને એ રીતે જે છે ને ટેકલ કરવું, પણ એ જે છે ને એના માટે વિશિષ્ટ જ્ઞાન જોઈએ, એ આપણા પાસે. એક બીજો નાનો ક્વેશ્ચન છે. આમ 100% શ્યોર નથી હું. ઔક્ષમિક એટલે કે હજી પાર્શિયલ જ જે શું કહેવાય કર્મ ડિસ્ટ્રોય થયું છે અને ઔક્ષમિક એટલે ક્ષાયિક એકચ્યુઅલી શું છે? ઔક્ષમિકમાં શું છે કે જે કર્મ છે એ પોતાની બિલકુલ અસર ન બતાવી શકે. શું કહું છું? બિલકુલ. જે કર્મ છે એ પોતાની બિલકુલ અસર ન બતાવી શકે, બટ ફોર અ લિમિટેડ પીરિયડ ઓફ ટાઈમ. ઓકે, ઓકે, એને ઉપશમ કહેવાય. ઓકે. જેમ સમ્યક્ત્વ માટે આવે કે મિથ્યાત્વ મોહનીય જે છે એને આત્મા શું કરે છે કે લાઈન થી મિથ્યાત્વ મોહનીય ઉદયમાં આવે છે 1 2 3 બરોબર છે, ચાલુ છે. એ શું કરે કે આત્મા પોતાના પુરુષાર્થ દ્વારા એ અમુક કર્મો છે એ મિથ્યાત્વ મોહનીયના એને થોડાક પેલા ભોગવી લે, બિફોર ટાઈમ. બરોબર છે. અને અમુક જે છે ને કર્મોને એ લેટર પીરિયડમાં શિફ્ટ કરી દે. જેમ છે ને તમે એ શું કહેવાય કે એ રસ્તામાં એ માટી હોય, એ આખા રસ્તામાં ચાલતા હો અને માટી હોય અને વચ્ચે તમે શું કર્યું કે જે છે ને એક જગ્યાએ તમે ઉભા રહી ગયા અને તમારી આગળ જે છે ને એ તમે એ શું કહેવાય કે ઓલો હોય ને એક્સ કે પાવડો લઈને જે છે ને શું કર્યું કે થોડીક માટી જે છે ને આ સાઈડ નાખી, થોડીક પેલી બાજુ નાખી, તો વચ્ચે જે છે ને એક ગેપ બની જાય. બરોબર છે. તો એ રીતે કર્મને થોડાક આમ નાખ્યા, થોડાક આમ નાખ્યા અને વચ્ચે જે છે ને એવો ગેપ બની ગયો કે જેની અંદર એ પર્ટિક્યુલર કર્મ એનો એક પણ મોલિક્યુલ નથી. બરોબર છે. તો શું થશે કે જે પેલા નાખ્યા તમે એને જે શું કહેવાય કે પ્રીપોન્ડ કર્યા, તો એને વિથ ધ ફ્લો તો એને તમે ભોગવી લેશો. પછી જે પોસ્ટપોન કર્યા હતા એ તો લેટર ઓન ઉદયમાં આવવાના છે અને એને આગળ ફરીથી ઉદયમાં આવે એના માટે તમે રેઝિસ્ટ કરો છો કે એમાંથી પાછા ના આવવા જોઈએ. સો વેન યુ પાસ થ્રુ that gap is empty. Okay, empty with respect to that particular karma. Okay, so within that gap when you pass through that period, ઈ કર્મ છે ને તમને એનો અહેસાસ નહીં થાય, એનો ઉદય તમને અનુભવાશે નહીં. એટલે ત્યારે તમને મિથ્યાત્વનો અનુભવ નહીં થાય. મિથ્યાત્વનો અનુભવ નહીં થાય એટલે શું થશે કે શુદ્ધ આત્મિક સમ્યક્ત્વનો અનુભવ થશે. બરોબર છે. તો એ જે ગેપ છે ને that is ઉપશમ. કેમ કે એટ ધેટ પર્ટિક્યુલર પીરિયડ એ પર્ટિક્યુલર કર્મનું ઉપશમ છે. કેમ કે એ પીરિયડમાં એ કર્મ બિલકુલ ઉદયમાં નથી, બીકોઝ એ કર્મ જ નથી ત્યાં. રાઈટ. થેન્ક યુ. અને ક્ષાયિક ઇઝ ક્ષાયિક એટલે શું થયું કે આપણે જે ગેપ પાડ્યું, હા ગેપ પાડ્યું હતું એવું ગેપ નહીં, પરંતુ જે છે ને એ આગળનો જે છે ને આખો રસ્તો છે ને ઉકેડીને ફેંકી દીધો. રાઈટ. ઓકે, થેન્ક યુ. હા. હવે એક મિનિટ પૂછી લો.
આપણે જે અહીંયા વાત કરી ક્ષાયોક્ષમિક અને ક્ષાયિકની, તો આપે એક સંદર્ભ જોડ્યો કે સિદ્ધના જીવોને અહીંયા નથી કન્સિડર કરવાના, એટલે કાં તો કન્સિડર ક્ષાયોક્ષમિક નહીં નો કાળ કરવાના, કાં તો સાધક અવસ્થા જ લેવાની. જીવની સાધક કાં તો અવસ્થા ખાલી એટલે સાધક અવસ્થા જ લેવાની. સાધક જીવ ક્યાં સુધી છે? 14મા ગુણસ્થાનક સુધી છે. એના પછી સિદ્ધ કહેવાય છે. હા બરાબર, ઓકે. તો હજી એક સંદર્ભ જોડી શકાય કે ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ આવ્યા પછી જીવ મેક્સિમમ એક પૂતગલ પરાવર્તન ભમી શકે છે, પછી ભલે વચ્ચે એનું સમ્યક્ત્વ પડે, પણ જ્યારે ક્ષાયિક એક નહીં, પછી તો અડધો. મેક્સિમમ, એક નહીં, અડધો. હા સોરી, ચર્માવતમાં પેલું છે ને, હા રાઈટ, અડધો પૂતગલ પરાવર્તન. હા. હા, અને ક્ષાયિક પછી તો મેક્સિમમ 5 ભાવ થાય, એટલે એ બરાબર. સંદર્ભ જોડીને બી કહી શકાય કે ક્ષાયોક્ષમિક નું કાળ વધી જાય. તો એ થયું ને. એટલે મેં શું એમને, એટલે કીધું? એ જોડીએ તો રાઈટ છે ને એમ. અરે પણ મેં જોડ્યો ને એને તમે થોડુંક છે ને, શું કહેવાય, થોડુંક એ બીજા પોલિશ એંગલ. કરીને આપ્યું. બીજો એંગલ નહીં, એ જ પોલિશ કરીને આપ્યું છે. એક વાત સમજો અચ્છા. કે ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ વાળો છે, એનું જે છે ને ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ કન્ટિન્યુ રે, કાં તો પડે ચડે, પડે ચડે, આ બધું બને, બરોબર છે. અને એનો તમે ઓવરઓલ પીરિયડ લો, કાં તો જે છે ને એનો લોંગેસ્ટ પીરિયડ લો, બરોબર છે. એ પેલું હોય છે ને કેટલાક તો સાગરોપમ વગેરે. હવે એ બધું છે. હવે એમાં જે છે ને તમે એક ક્ષાયિક સંકેત લો, એક ક્ષાયિક સંકુત અમુક જે છે ને છેલ્લા અમુક ભાવ સુધી રહી શકે, 5 ભાવ સુધી, બરોબર છે. હવે તમે જે લીધું એમાં સિદ્ધ ને બાકાત જ કર્યા છે. હા બરાબર છે. એ જ થયું ને, બીજું શું થયું? બરોબર છે. હા રાઈટ. હવે એ ક્ષયોક્ષમિક સમ્યક્ત્વમાં તો શું છે કે એ જે કર્મના દળિયા છે એમાં, એટલે સંકેતની વાત છે, તેમાં શું છે કે ઘણો જે છે ને એનો રસ નીચોવી લીધો છે. શું છે? ઘણો એનો રસ નીચોવી લીધો છે, એટલે બહુ મંદ રસ જે છે ને એની અંદર રહેલું છે, બરોબર છે. જેના કારણે એની અંદર અતિચાર વગેરે લાગવાની સંભાવના છે, બરોબર છે. એટલે અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર લાગી છે. અનાચાર ના લાગે, નહીં તો સમ્યક્ત્વ જાય, બરોબર છે. કેમ કે સમ્યક્ત્વની પોતાની એક સ્ટ્રેન્થ હોય છે. હવે શું કીધું કે અધિક આશ્રય વાળો અને અધિક કાલીન હોવાથી તથા બીજા કર્મોના ઉદયની પ્રધાનતા વાળો હોવાથી ક્ષાયોક્ષમિક ભાવ પછી એ ઔદયિક ભાવ જે છે ને ગ્રહણ કર્યું, કે જીવ જે છે ને ઔદયિક ભાવની અંદર કેટલો ટાઈમ રહે, બરોબર છે. હવે વિચાર કરો કે ક્ષયોક્ષમ કરતા જે છે ને એ ઔદયિક ભાવમાં તો એ અનાદિકાળથી રહેલો છે, બરોબર છે. ઔદયિક ભાવ એટલે ઉદય વાળો ભાવ. તમારે ખાલી પર્ટિક્યુલર મોહનીય અથવા તો મિથ્યાત્વ મોહનીય પણ લેવું હોય તો એનો ઉદય જે છે એનો કાળ લાંબો જ છે, સૌથી વધારે, બરોબર છે. અનંત કાળ છે. ખ્યાલ આવે છે? હાજી. અને પછી એ મહાવિષય વાળો હોવાથી ઔદયિક પછી જે છે એ પારિણામિક ભાવનું જે છે ને ગ્રહણ કર્યું છે. એટલે એ પારિણામિક ભાવનો તો જે છે ને એ વિષય જ ઘણો મોટો છે. કેમ કે પારિણામિક ભાવ એ જીવમાં સતત રહે છે, બરોબર છે. એનાથી જીવ વિખૂટો પડતો જ નથી, એટલે પરિણામ પામવાનો ભાવ. હવે એક્ઝેક્ટલી પરિણામ પામવું એટલે શું, બરોબર છે. ખાલી કન્વર્ઝન થવું, અને કન્વર્ઝનમાં પણ શું લેવું કે ન લેવું એમાં આગળમાં કદાચ ચર્ચા કરી હશે, એ આપણે આગળ જોશું. હમણાં એની કોઈ ક્લેરિટી નથી, બરોબર છે. હવે આજે આપણે જોયા કયા કયા ભાવો, તો ઔદયિક ભાવ, ક્ષાયિક ભાવ, સોરી ઔપશમિક ભાવ, એ ક્ષાયિક ભાવ, પછી એક ક્ષયોપશમિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ. આ બધા ભાવો આત્માનું પોતાનું સ્વરૂપ છે. એથી આત્માનો સંસાર અને મોક્ષ એ ઉપચાર રહિત ઘટે છે, બરોબર છે. જો આ ભાવો આત્માનું પોતાનું સ્વરૂપ ન હોય તો સંસાર મોક્ષનો અભાવ થાય.
એટલે આ બધા ભાવો જે છે તો એમાં અમુક ભાવો તમે લો છો તો જે છે ને એના કારણે સંસાર છે, અમુક ભાવો લેશો તો એ મોક્ષનું કારણ છે. બરોબર છે. હમણાં આપણે જીવ તરીકે જ લઈએ છીએ ને, મોક્ષના જીવોને બાદ કર્યા છે એટલે કારણ તરીકે કહું છું. બરોબર છે. એ સંસાર પણ ઘટે અને મોક્ષ પણ ઘટે, કેમ કે ક્ષાયિક ભાવ એ મોક્ષનું કારણ છે. બરોબર છે. જો આ ભાવો આત્માનું પોતાનું સ્વરૂપ ન હોય તો જે છે ને, હવે કોઈ કે છે ને એક ક્ષાયિક ભાવ જ જે છે ને આત્માનું પોતાનું સ્વરૂપ છે, તો જે છે ને સંસાર જેવું કઈ રહે જ નહીં, મોક્ષ જ થઈ જાય. બરોબર છે. એટલે સંસાર અને મોક્ષ અને આમે બે એકબીજાના સાપેક્ષ છે. બરોબર છે. મોક્ષ એટલે મુક્ત થવું, બરોબર છે, એટલે મુકાવવું. બરોબર છે. હવે મુકાવવું એટલો એનો મતલબ શું કે પેલા બંધાયેલો હતો, બરાબર ને, નહીતર મોક્ષ શબ્દ જ ના આવે. પેલા બંધાયેલો હતો તો એનું નામ સંસાર છે. બંધાયેલો હતો એનું નામ શું છે? સંસાર છે. અને એ છૂટ્યો એનું નામ મોક્ષ છે. બરોબર કે નહીં? જેમ સંસારની પણ જે છે ને વ્યુત્પત્તિ કરો તો સંસરણ આવે ને. બરોબર છે. સંસરણ એટલે શું? એક ગતિમાંથી બીજી ગતિમાં જે છે ને એ ભટકવું, ફરવું. એનો મતલબ શું કે ભટકવાની જો આત્માની કોઈ અવસ્થા છે તો એના સામેની અવસ્થા આવે કે જે છે ને એ શું કહેવાય કે નહીં ભટકવું એટલે સ્થિર અવસ્થા. તો આત્માની સ્થિર અવસ્થા પણ જે છે ને એક જ છે, મોક્ષ છે. આ રીતે બંને એકબીજાને સાપેક્ષ જ છે. એટલે ઔદયિક આદિ ભાવોના અભાવમાં સંસારનો અભાવ છે. કે આ બધા ભાવો ન માનો તો સંસાર ન રહે, કેમ કે હવે ઉદય જ નથી. બરોબર છે. તો શું સંસાર? અને એ જો સ્ફટિક મણીમાં એ નજીકમાં રહેલ પદ્મરાગ જે છે ને મણિ આદિના રંગને ગ્રહણ કરવાનો સ્વભાવ જ ન હોય તો સ્ફટિક મણીની નજીકમાં એ પદ્મરાગ મણિ આદિ મૂકવા છતાં એ સ્ફટિક મણીમાં જે છે એ લાલ રંગ વગેરે ધર્મો ન આવે. સમજાય છે? સ્ફટિક હોય ને, સ્ફટિક એટલે શું? આ ઇંગ્લિશમાં શું કહેવાય? ક્વાર્ટઝ. બરોબર છે. એ સ્ફટિકની પ્રતિમાઓ આવે, જોઈ છે ને? હા. એ કેવું હોય? ટ્રાન્સપરન્ટ છે ને, એ જેમ સ્ટોન છે. બરોબર છે. મણિ છે. હવે એ સ્ફટિક છે એની નજીકમાં જે છે ને એ પદ્મરાગ મણિ મૂકો એટલે પદ્મરાગ મણિ છે, અથવા તો કોઈ જે છે ને જાસૂદનું ફૂલ મૂકો, ચલો હવે એ મૂકો તો એ શું કહેવાય કે લાલ કલરનું છે ને, માટે એ સ્ફટિકમાં જે છે ને એનું રિફ્લેક્શન આવે. બરોબર છે. હવે રિફ્લેક્શન કેમ આવે છે? કેમ કે એમાં રિફ્લેક્શન આપવાની તાકાત છે, કેપેસિટી છે ને એની પ્રોપર્ટી છે. જેમ જે છે ને એ હારી સામી સામે કોઈ વસ્તુ મૂકો તો એનું જે છે ને એની છાયા કે પ્રતિબિંબ એમાં પડે, એ રીતે છે. બરોબર છે. સમજાય છે કે નહીં? પદ્મરાગ મણિના રંગને ગ્રહણ કરવાનું એટલે કે પોતામાં લઈને રિફ્લેક્ટ કરવાનું કાં તો લેવાનું એ સ્વભાવ જ ન હોય. બરોબર છે. એવી જેમ વસ્તુ હોય દિવાલની સામે જે છે ને એ જાસૂદનો ફૂલ મૂકો તો જે છે ને એમાં એનું રિફ્લેક્શન ના આવે, જો એ જે છે ને શું કહેવાય કે ઓપેક હોય અને પાછી એ રિફ્લેક્ટિવ ના હોય તો ન આવે. બરાબર કે નહીં? હા. જો એક વાત હજી કહી દઉં કે ઔદયિક ભાવ એ આત્માનો ભાવ છે. બરોબર છે. એટલે કે આત્મામાં કર્મને ગ્રહણ કરવાની યોગ્યતા છે. શું કહું છું? આત્મામાં કર્મને ગ્રહણ કરવાની યોગ્યતા છે. અમુક અમુક કન્ડિશન હોય તો એ આત્મા કર્મ ગ્રહણ કરી શકે એવી યોગ્યતા આત્મામાં છે. અને એના કારણે એ કન્ડિશન ફૂલફિલ થવાથી આત્મા કર્મ ગ્રહણ કરે છે. અને એ કર્મ ગ્રહણ કર્યા પછી એ કર્મનો જ્યારે વિપાક આવે છે એટલે ઉદય થાય છે, બરાબર છે, એ ઉદય જે થાય છે ત્યારે આત્માનો જે ભાવ, બરોબર છે, આત્માની જે દશા, ભાવથી અહીંયા શું લેવાનું છે? દશા. બરોબર છે. એને ઔદયિક ભાવ કહેવાય છે. પછી એ દશા અંદરના પરિણામ રૂપે હોય કે
એ બાહ્ય જે છે ને શું કહેવાય કે આકૃતિ રંગ વગેરે રૂપે હોય, એ કોઈ પણ હોય છે. જેમ નામ કર્મના ઉદયથી આત્મા એને અલગ અલગ જે છે ને શું કહેવાય કે એ શરીરો મળે, પછી શરીરની અમુક અલગ અલગ રચનાઓ મળે, પછી એ વાહ મળે બીજા લોકોની, અથવા તો ધિક્કાર મળે, પછી એ જે છે ને અનુકૂળ કે પ્રતિકૂળ એ સ્વજન સંપત્તિ વગેરે મળે. આ બધું એ નામ કર્મ કરે છે. એટલે એનો એવો જે છે ને એ વિભાગ છે, એવું એનું ફળ છે. બરોબર છે. અને એ ત્યારે નામ કર્મનો ઔદયિક ભાવ કહેવાય છે, ઉદય કહેવાય છે. બરોબર છે. એટલે હવે જેનામાં જે ન હોય એ તમે બતાવો તો જે છે ને અતિ પ્રસંગ કહેવાય કે ભાઈ એ સ્ફટિકમાં જે છે ને લાલ રંગ વગેરે બાજુમાં મૂકો, લાલ રંગની વસ્તુ, અને સ્ફટિકમાં એ લાલ રંગને ગ્રહણ કરવાની ક્ષમતા, તાકાત, એ શક્તિ ન હોય, છતાં પણ જે છે ને એમાં લાલ રંગ દેખાય. બરોબર છે. તો જે છે ને એ અતિ પ્રસંગ દોષ આવે, એટલે કે જે છે ને જ્યાં નથી એ ઘટ્યું કહેવાય. એ જ રીતે આત્મામાં પણ એ ઔદયિક ભાવ છે. એ ભાવ કેવો? તો કે એમાં આત્મામાં અમુક અમુક કન્ડિશનમાં એ કર્મને ગ્રહણ કરવાની, પછી કર્મનો વિપાક લાવવાની, અને એ વિપાકને એ ઉદય રૂપે ભોગવવાની કેપેસિટી, તાકાત રહેલી છે. બરોબર છે. અને એ જો ના હોય તો સંસાર જેવી વસ્તુ જ ન રહે. એટલે એથી આંધળાઓમાં પણ દેખતા થવાનો પ્રસંગ આવે કે ભાઈ જે છે ને ક્યાંય પણ કંઈ પણ થઈ શકે એમ હોય. જ્યાં જે સ્વભાવ નથી એ ત્યાં ઘટે. બરોબર છે. તો શું થશે? બરોબર છે કે પ્લાસ્ટિકની વસ્તુમાંથી પણ જે છે ને એ પાણી નીકળશે નીચોવમાંથી, તેલ નીકળશે. પછી આંધળા જે છે ને એ શું કહેવાય કે જેવી આંખ છે એની એમાં જે ડિફેક્ટ છે, એમ છતાં પણ અચાનકથી જે છે ને દેખતા થઈ જશે, ડિફેક્ટ સુધર્યા વગર. બરોબર છે. આવું બધું થશે. બરોબર છે. તો આ બધું તો જે છે ને એ યુક્તિયુક્ત નથી, એટલે એને સ્વીકારવું ન જોઈએ. અત્યંત નજીકમાં રહેલી વસ્તુના સ્વભાવનો ને ગ્રહણ કરવાનો આત્માનો સ્વભાવ, બરોબર છે, એ સિદ્ધાંત અન્ય દર્શનકારોને પણ માન્ય છે. શું છે કે અત્યંત નજીકમાં રહેલું વસ્તુ હોય, બરોબર છે, એના સ્વભાવને ગ્રહણ કરવાનો આત્માનો સ્વભાવ છે. શું કીધું? એકદમ નજીક રહેલી વસ્તુ હોય એના સ્વભાવને જે છે ને ગ્રહણ કરવાનો આત્માનો સ્વભાવ છે. એ સિદ્ધાંત શું લખ્યું? અન્ય દર્શનકારોને પણ માન્ય છે. અને પણ લખ્યું છે ને, પણ એટલે શું? એમને પણ માન્ય છે અને અમને પણ માન્ય છે. બરોબર છે. પણ એમાં કન્ડિશન લાગશે. આવી કન્ડિશન હોય તો આત્મા જે છે એ બીજી વસ્તુના જે છે ને સ્વભાવને, બરોબર છે, એ ગ્રહણ કરી લેશે. એટલે આવા સ્વભાવને અન્ય દર્શનકારો એ જે છે ને કયા શબ્દથી જાણે છે? તો કે એમને ત્યાં જે છે ને એ દીદ્રશા અને વાસના આવા શબ્દો આપેલા છે. બરોબર છે. અને જૈન ધર્મ એને કર્મ કહે છે. જૈન દર્શન કોણ એને જે છે ને શું નામ આપે છે? કર્મ. કેમ કે એકદમ નજીક રહેલું જે છે, અને શું કહેવાય કે કેમ કે જે છે ને કર્મ બધી જગ્યાએ વિખરાયેલા છે. આખા 14 રાજલોકની અંદર એ મહાવર્ગણાઓ અલગ અલગ પ્રકારની એ વિખરાયેલી છે, ઠાસીને ભરેલી છે, અને એકબીજા કરતા એ સૂક્ષ્મ છે. અને એમાંથી એક વર્ગણા, બરોબર છે, ઘણી બધી મહાવર્ગણાઓમાંથી, એટલે ઘણા બધા ટાઈપ્સના એ શું કહેવાય કે ક્લાસીસના, ઘણા બધા ક્લાસીસના, ક્લાસ એટલે ક્લાસિફિકેશન કરીએ ને, એટલે there are a different varieties of શું કહેવાય molecules everywhere throughout the universe. એ પણ યુનિવર્સ તરીકે આપણે અહીંયા 14 રાજલોક લેવાના છે. અને એમાં જે છે ને ઠાસીને એ બધી જ વેરાયટી છે. એમાંથી એક વેરાયટીનું નામ છે કર્મણ વર્ગણા. અને એમાંથી આત્મા પોતાના એ મન વચન કાયાના યોગના કારણે, એટલે મન વચન કાયાની ક્રિયાના કારણે, એટલે કે જ્યારે આત્મા એ વિચાર વાણી કે વર્તન કરે, એટલે કે કંઈક વિચારે મન દ્વારા, કંઈક બોલે એ શું કહેવાય કે એ સાઉન્ડ સિસ્ટમ દ્વારા શરીરની, બરોબર છે, એની અંદર પણ જે છે સહાયક જે કંઈ પણ પૂતગલો લાગતા હોય એ જે છે ને એમાં મૂળ શક્તિ છે
પૂતગલોની લાગે છે ભાષા વર્ગણાના પૂતગલો, મનની અંદર મનોવર્ગણાના પૂતગલ લાગે. પછી શું કહેવાય કે એ કાયા એટલે શરીર, બરોબર છે. અને એ આપણે અમે ઓછામાં ઓછા એ વક્રગતિ વગેરે છોડીને અહીંયા જોઈએ તો 3 શરીર હોય છે. વક્રગતિની અંદર એ એટલે વિગ્રહગતિની અંદર એ 2 શરીર હોય છે, તેજસ અને કર્મણ. અને આપણે અહીંયા તેજસ કર્મણ અને હાલમાં ઔદારિક શરીર છે. એની અંદર પણ જે કંઈ પણ સ્પંદનો થાય તો એના દ્વારા શું થાય છે, એટલે મન વચન કાયાની ક્રિયા દ્વારા આત્મા એ તે જગ્યાએ રહેલા, બરાબર, આત્મા જ્યાં રહેલો છે એ જ જગ્યાએ, બરોબર છે, બાજુમાં પણ નહીં, એ જ જગ્યાએ. હવે એ જ જગ્યાએ રહેલા એટલે સૌથી નજીક કહેવાય. એને જે છે ને એ એમાં કર્મણ વર્ગણાના પૂતગલો એ ગ્રહણ કરે છે અને પોતાના કષાયોના કારણે, પોતાની એ ખોટી વાસના વગેરેના કારણે, મિથ્યાત્વના કારણે, બરોબર છે, અવિરતિ વગેરેના પરિણામના કારણે, એ અવિવેકના કારણે અથવા તો એ વિકૃતિના કારણે શું કરે છે, તો આત્મા પોતા સાથે ખાલી ગ્રહણ કરે છે એટલું નહીં, પણ તું ચોંટાડી દે છે. એટલે એને બરાબર બંધ કરે છે. એને પણ જે છે ને એક જાતનું ગ્રહણ કહેવાય, પણ એ લોંગ લાસ્ટિંગ ગ્રહણ, બરોબર છે, આ રીતે કરે છે. તો એ જે છે એ કર્મણ વર્ગણાને ગ્રહણ કર્યા પછી આત્મા ઉપર એકવાર ચોટી ત્યારે એને કર્મ કહેવાય છે, બરોબર છે. અને એ કર્મ માટેની અંદરમાં રહેલી જે આત્માની શક્તિ છે એ ઓરિજિનલ કર્મ છે. આ પૂતગલિક છે એ દ્રવ્ય કર્મ કહેવાય. આત્મામાં રહેલી એની જે શક્તિ છે એને ભાવ કર્મ, એટલે મુખ્ય એ ભાવ કર્મ જ છે. અને એ ભાવ કર્મ જે છે એને જ બીજા દર્શનકારો દિદ્રશા કે વાસના કહે છે, બરોબર છે. અને દ્રવ્ય કર્મ માટે પણ જે છે ને એ રીતે ક્યાંક કહેતા હોય તો એવું પણ બની શકે. એટલે બીજા દર્શનકારો એવી વસ્તુ જે આત્મા ગ્રહણ કરે છે એને દિદ્રશા કે વાસના કહે છે, અને જૈન દર્શન એને કર્મ કહે છે. એ શબ્દનો ફેર છે, બાકી એમને પણ માન્ય છે, આપણને પણ માન્ય છે. આ રીતે આ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. હવે સૂત્રના જે છે ને અવ્યવાર્થને તો ભાષ્યકાર કહે છે. હવે જે છે એ ઉપશમ શું કે હોય, ક્ષય શું હોય, પછી એ આગળના જે ક્ષયોપશમ, ઉદય, એ જે છે ને એ પારિણામિક વગેરે ભાવ એટલે પરિણામ, એ બધું જે છે ને એની થોડી વ્યાખ્યા આપેલી છે. થોડીક વ્યવસ્થિત આપેલી હશે તો વિસ્તાર સારો થશે, અને નહીં તો જે થશે થોડું ઘણું જે છે ને મળશે એમાંથી આપણે ચલાવવું પડશે, બરાબર છે. હવે આ બધા જે છે ને એક એક શબ્દના જે અર્થ આપેલા છે એ આગલી વખતે જોશું, નેક્સ્ટ ટાઈમ. હવે આજે સમય થયો રાખી, કેમ કે શું છે કન્ટિન્યુએશનમાં છે એટલે પછી એકબીજા સાથે આપણે કનેક્ટ પણ કરી શકીએ, યાદ પણ વ્યવસ્થિત રાખી શકીએ, માટે હમણાં નથી લેતા, નેક્સ્ટ ટાઈમ લેશું. આજે રાખીએ. જીનાગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, ગ્રંથકારશ્રીના આશ્રય વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ.